નમસ્કાર. આજે ફરી વિજ્ઞાન અંગે ચર્ચા. એક સાદો પ્રશ્ન કેવા આશ્ચર્ય તરફ દોરી જાય છે, કેવા સરપ્રાઈઝ તરફ દોરી જાય છે તે જોજો. પ્રશ્ન સિમ્પલ છે. નાયા પછી હથેળીના તેમજ પગના આંગળા પર કેટલીક જાડી કરચલીઓ પડી ગયેલી કેમ જોવા મળે છે? જવાબ તરીકે ધારી લેવાયેલું જાણીતું કારણ એ કે આંગળામાં પાણી શોષાયાને લીધે અહીં ત્યાં તે ફૂલી જાય છે. માન્યતા ખોટી છે, પણ તેને ખોટી લેખાવ્યા પછી વાત પૂરી થતી નથી, બલકે વાતની શરૂઆત જ ત્યાં થાય છે. પાણીમાં તરબોળ થયેલા આંગળા પર કરચલીઓ પડવાનું કારણ વિચારી કાઢવાનું તો બાજુએ રહ્યું, બલકે તેની કલ્પના પણ ન કરી શકાય એટલી હદે આશ્ચર્યજનક છે. માનવા જેવું કદાચ ન લાગે, પણ પાણી સાથેના લાંબા સંપર્કને લીધે આંગળા પર કરચલી પડ્યાનું કારણ અને તેનું મૂળ આશરે 40 લાખ વર્ષ પહેલાંના આદિકાળમાં રહેલું છે. એ કાળ કે જ્યારે આપણા દૂરના પૂર્વજ વાનરોએ પોતાનું આખું જીવન વૃક્ષવાસી તરીકે વિતાવ્યું અને જમીન પર આવ્યા નહીં. 2 પગા પણ થયા ન હતા, ચોપગા હતા. ઉત્ક્રાંતિ દરમિયાન નેચરલ સિલેક્શન દ્વારા આંગળા પર કરચલીઓ પડવાનો ગુણધર્મ બરાબર એ જ કાલખંડમાં ખીલ્યો. નેચરલ સિલેક્શને જે ચમત્કાર સર્જ્યો તેનો પહેલો અણસાર 1936ની સાલમાં મળ્યો. થોમસ લુઈસ અને જ્યોર્જ પિકરિંગ નામના 2 બ્રિટિશ તબીબી સંશોધકો એવા દર્દીઓને તપાસી રહેલા કે જેમનો ડાબો યા જમણો હાથ પક્ષાઘાતને લીધે ખોટો પડી ગયો હતો. અસરગ્રસ્ત હાથના આંગળા પાણીમાં લાંબો સમય જબોળાયા છતાં તેમના પર કરચલીઓ પડતી નથી, જ્યારે બીજા હાથના નરવા આંગળા પર સડ પડ્યાનું સ્પષ્ટ દેખી શકાતું હતું. આ વાત પર લુઈસે કે પિકરિંગે અથવા તો બીજા કોઈ સંશોધકોએ ઝાઝું ધ્યાન ન આપ્યું. અગત્યનો મુદ્દો એ હતો કે નર્વસ સિસ્ટમની મુખ્ય ભૂમિકા હતી. એક વાત તો જાણે પક્ષાઘાતના સંદર્ભે જોતા નક્કી કે આંગળા પર કરચલીઓ પડવાનો આદેશ જ્ઞાનતંત્ર પોતે આપે છે. લુઈસે તથા પિકરિંગે 1936માં જોયું તેમ પક્ષાઘાતને લીધે ખોટા પડી ગયેલા આંગળા પર એટલે જ કરચલીઓ પડતી નથી. આંગળા લાંબો સમય પાણીમાં રહે અને તે પાણીના બાષ્પીભવનને લીધે ઠંડા પડવા માંડે ત્યારે ઓટોમેટિક નર્વસ સિસ્ટમ આંગળામાં રક્તવાહિનીઓને સંકોચે છે, જેથી હૂંફાળું લોહી શારીરિક ઉષ્માને વાતાવરણમાં ઉત્સર્જિત ન કરી દે. શરીરના ધડનું તાપમાન એટલે કે કોર ટેમ્પરેચર 37°C કરતાં ખાસ ઘટવું ન જોઈએ, કારણ કે ફેફસા, લીવર, જઠર, આંતરડા વગેરે જીવનરક્ષક અંગો તેમાં છે. આ દરેક અંગ 37°C ઇષ્ટતમ એટલે કે ઓપ્ટિમમ તાપમાને જ પોતાની જીવરાસાયણિક ક્રિયા બજાવી શકે. માટે ઓટોમેટિક નર્વસ સિસ્ટમે આંગળાની ગૂંચળાદાર રક્તવાહિનીઓ દ્વારા ઉષ્માનો વ્યય થતો રોકવો જ રહ્યો. આ રેખાંકન બરાબર જુઓ. આંગળાના ટેરવા પાસે સૂક્ષ્મ રક્તવાહિનીઓનું જાળું છે. આકાર કોકડા જેવો છે. તબીબી પરિભાષામાં તેને ગ્લોમસ કહે છે, GLOMUS. ઉષ્મા સંચય માટે રક્તવાહિનીઓનું કોકડું સંકોચાય, પરંતુ આંગળાની ઉપલી ત્વચાનું એટલે કે સ્ટ્રેટમ કોર્નિયમનું નામનું ઉપલું પડ જેવું ને તેવું રહે છે, સંકોચાતું નથી. નીચેના ગ્લોમસનું કદ નાનું થયું હોય એટલે તેના માપે સ્ટ્રેટમ કોર્નિયમનું કદ પણ નાનું થવું રહ્યું. એક જ રીતે એ શક્ય બને. આ ત્વચામાં જુદી જુદી સડ પડે અને સડ દ્વારા પોતાને એ સંકોરી લે. ઓરડામાં બિછાવેલી જાજમને જેમ એક તરફથી હડસેલો ત્યારે ગળીઓ ઉપસી આવે તેમ બાહ્ય ત્વચામાં કોરુગેટેડ પતરા જેવી સળીઓ પડે છે. એક પ્રશ્ન જરા વિચારો હવે. પહેલી વાર ધોયેલું કોટનનું વસ્ત્ર તેમજ કશી જ સળ પડ્યા વગર ચડી જાય એટલે સંકોચાય, તેમ આંગળાની ભીની રક્તવાહિનીઓની માફક બાહ્ય ત્વચા પણ કેમ સંકોચાતી નથી, તંગ કેમ બનતી નથી? બ્રિટનની ન્યૂકાસલ યુનિવર્સિટીના ઉત્ક્રાંતિ સંબંધી ન્યુરોસાયન્સના સંશોધક ડૉક્ટર ટોમ સ્મલ્ડર્સના મનમાં તે પ્રશ્ન જાગ્યો. તેની સાથોસાથ તેને મોટરકારના ખાંચાદાર ટાયર પણ યાદ આવ્યા અને બે વચ્ચે કશોક સંબંધ જામતો બી તેને લાગ્યો.
ટાયરમાં ખાંચા હોવાનું માનવાને બદલે ઘણી બધી સળ ઉપસ્યાનું ધારી લો. ઉત્પાદકો ટાયરને આવી સળવાળા કેમ બનાવે છે? ખાંચાવાળું કે પછી એમ કહો કે ઉપસેલી કેટલીક સળવાળું ટાયર રસ્તા પરના પાણીને જોતજોતામાં બંને તરફ ધકેલી મૂકે છે, જેના નતીજા રૂપે કોરા થતા રસ્તા જોડે ટાયર સારી રીતે સંપર્કમાં રહે છે. ટાયરને ફ્રિક્શનનો અને ગુજરાતીમાં કહો તો સંકર્ષણનો લાભ મળે છે. ટાયર સ્લીપ માર્યા વગર રસ્તાને પકડી રાખે છે. ટાયરની સપાટી તદ્દન સપાટ હોય અને મોટર ચાલક બ્રેક લગાવે ત્યારે હાઇડ્રોપ્લેનિંગ થાય છે. હાઇડ્રો એટલે પાણી અને પ્લેનિંગ એટલે લસરવું. મોટર કાર થોભવાને બદલે આગળ તરફ લસરતી રહે છે, પરિણામે અકસ્માત થવાનું જોખમ રહે છે. બ્રિટિશ સંશોધક ટોમ્સ મલ્ડર્સને થયું કે પાણીને લીધે આંગળીઓ પર રચાતી સળો એટલે કે કરચલીઓ પણ ટાયરની કરચલીઓ જેવું કાર્ય બજાવતી હોય કે નહીં? પ્રશ્ન થવો સ્વાભાવિક હતો. મોટરના ટાયરને જ લક્ષ્યમાં રાખી એક સાદો પ્રયોગ તેણે યોજ્યો. એક પાત્રમાં પાણી ભર્યું, પાત્રના તળિયે કેટલીક લખોટીઓ મૂકી, પાત્રની બાજુમાં સહેજ મોટા કાણાવાળું ઊભું પાર્ટીશન ગોઠવ્યું. પ્રયોગમાં ભાગ લેનાર સ્વયંસેવકોએ સૌ પ્રથમ તેમના એક હાથના આંગળા તે આંગળા પર કરચલીઓ પડે એ માટે 5 મિનિટ સુધી પાણીમાં બોળી રાખવાના હતા. બીજા હાથના આંગળા ભીના કરવાના ન હતા. ડૉક્ટર ટોમ્સ મલ્ડર્સે ત્યાર પછી દરેક જણને તળિયે રહેલી એક લખોટી તેની પહેલી આંગળી તેમજ અંગૂઠા વડે ઊંચકી પાર્ટીશનના કાણામાં નાખવા જણાવ્યું. વારાફરતી બેવ હાથની આંગળી તેમજ અંગૂઠો વાપરવાના હતા. પરિણામ બહુ કુતૂહલ પ્રેરે એવું લાગ્યું. કરચલી રહિત આંગળી તથા અંગૂઠા વચ્ચે લખોટી પર બરાબર પકડ જામતી ન હતી. ઘણીવાર લખોટી ઊંચકાતી ન હતી ને ઊંચકાય તો પાછી સરકીને નીચે પડી જતી હતી. બીજી તરફ કરચલીદાર આંગળી તથા અંગૂઠા વચ્ચે લખોટી પર સારી એવી ગ્રીપ બેસતી હતી. આ સાદા પ્રયોગ દ્વારા ડૉક્ટર ટોમ્સ મલ્ડર્સે અનાયાસે જ ઉત્ક્રાંતિના ક્ષેત્રે ગજબનાક શોધ કરી નાખી. અગાઉ વાત કરી તેમ પાણીમાં ભીંજાયેલા તેમજ ભીંજાયા કરતા આંગળા પર કરચલીઓ પડવાનું કાર્ય શરીરની ઓટોનોમસ નર્વસ સિસ્ટમનું છે. મનુષ્ય તેમાં સભાનપણે કશી ભૂમિકા અદા કરતો નથી. પ્રશ્ન તો પછી એ કે કરચલીઓ રચાવવા પાછળ નર્વસ સિસ્ટમનો હેતુ શું? હાથના અને પગના 10 આંગળા અંગૂઠા પર અને વધુમાં પગના તળિયે પણ કરચલી રચવા માટે પણ થોડીક એનર્જી ખર્ચવી પડતી હોય છે. અને શરીર કારણ વગર તો એનર્જીનો વ્યય થવા ન દે. કંઈક તો કારણ હોવું જોઈએ. ઉત્ક્રાંતિને પોતાના સંશોધનનો મુખ્ય વિષય બનાવી ચૂકેલા ડૉક્ટર ટોમ્સ મલ્ડર્સે કરચલીઓ રચાવવા પાછળનું કારણ 40 થી 50 લાખ વર્ષ પહેલાંના આદિકાળમાં હોવાનું શોધી કાઢ્યું. કાલખંડ એ કે જ્યારે આફ્રિકામાં, એમેઝોનમાં તથા અગ્નિ એશિયામાં વર્ષા જંગલોના વાનરો વૃક્ષવાસી હતા. વર્ષના ઘણા મહિનાઓ સુધી મુશળધાર વરસાદ પડતો હતો. દિવસ રાત વરસાદ થયા કરે અને એમાં આ વાનરોએ ભીંજાયા કરવું પડતું હતું. એક ભીની ડાળ પરથી બીજી ભીની ડાળ પર કૂદકો લગાવતી વખતે અથવા તો માત્ર લટકતી વખતે પણ ગ્રીપ જમાવવાનું કાર્ય મુશ્કેલ હતું. હથેળીને લપટાણ વર્તાય અને પકડ છૂટી જતા અને ફૂટ નીચે જમીન પર પટકાવવાનું થાય એવું ઘણીવાર બનતું હતું. ટોમ્સ મલ્ડર્સે અને તદુપરાંત ઉત્ક્રાંતિના બીજા અભ્યાસકારોનું માનવું છે કે સિલેક્શનની પ્રક્રિયા એ સમસ્યાનો તોડ આંગળા પર કરચલીઓના સર્જન માટે ઓટોનોમસ નર્વસ સિસ્ટમનું પ્રોગ્રામિંગ કરીને કાઢી આપ્યો. લાખો વર્ષ બાદ આજે પણ તે ન્યુરોબાયોલોજિકલ પ્રોગ્રામનો અસ્તિત્વ રોજે રોજ આપણને સ્નાન બાદ આંગળા પર જોવા મળે છે. ટૂંકમાં વાત એ છે કે કરચલીઓ પડવાનું કારણ એ આંગળા ભીના થયાનું નથી. ઓટોમેટિક નર્વસ સિસ્ટમ આપણે કોઈ પણ વસ્તુ પર ગ્રીપ જમાવી શકીએ એટલા માટે કરચલીઓ સર્જે છે. ખરેખર તો આદિ મનુષ્ય વૃક્ષો છોડી અને 2 પગો મેદાનોમાં ચાલતો થયા બાદ કરચલીઓ પડવા માટે કોઈ કારણ રહેવું ના જોઈએ, પરંતુ આપણે હજી પણ એ તબક્કામાંથી બહાર આવ્યા નથી. ઉત્ક્રાંતિએ જે કેટલાક ફેરફારો આપણા શરીરમાં કર્યા તે આજે પણ છે, જેમ કે એપેન્ડિક્સ છે ફોર એક્ઝામ્પલ, અથવા તો બેક પેઇન થાય છે ઊભી કરોડરજ્જુને કારણે, મેદસ્વીપણા વગેરે બીજા બધા કારણો છે. એટલે એ જ રીતે કરચલીઓ પણ ઉત્ક્રાંતિનો એક લાંબો વારસો છે જે આજ સુધી
સચવાયો છે અને આપણને રોજે રોજ જોવા મળે છે. વિજ્ઞાનની એક મજા છે, આપણે ધારતા હોઈએ અને તેના કરતાં સાવ જુદી જ વસ્તુ આપણી સમક્ષ રજૂ કરી દે છે. આ દાખલો પણ એ પ્રકારનો જ છે અને એવા તો બીજા અનેક દાખલા ટાંકી શકાય એમ છે, પણ ક્યારેક તેમની પણ વાત કરીશું. ધન્યવાદ.